અમે ગઈકાલે 2 અરજી આપેલી છે પોલીસ કમિશનર કચેરી સમક્ષ. પહેલી અરજી અમારી એવા પ્રકારની છે, બાબા બાગેશ્વર છે એ જે હનુમંત કથા કહેવાના છે તેને અમે આવકારીએ છીએ અને ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવો જ જોઈએ. સૌ ધર્મને અધિકાર છે, માત્ર સનાતન તમામ ધર્મ તેમનો પ્રચાર અને પ્રસાર કરી શકે છે, એની સામે અમારે કોઈ વાંધો નથી. અમારો તો વાંધો એટલો જ છે કે કથાના બેનર હેઠળ છેલ્લે દિવસે જે દિવ્ય દરબાર યોજવાનો છે અને એ દિવ્ય દરબારમાં જેમ ડાકીની શાકીની પિચાસીની ધૂણે છે, ચીઠી ચબરખી નાખે છે અને અન્ય પ્રકારના ઢોંગ ઢટિંગ કરે છે અને પ્રજાને અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે, એ કાર્યક્રમ રદ કરવો જોઈએ. 1 દિવસનો છે એ 2 દિવસનો કાર્યક્રમ સુખરૂપા આલે એમાં અમને કોઈ વાંધો નથી. છેલ્લા દિવસનો કાર્યક્રમ રદ કરે અથવા જો રદ ન કરે તો અમને જે પડકાર ફેંકવામાં આવ્યો છે સંસ્થા તરફથી, કમિટી તરફથી, કે જેને આવવું હોય એ આવે અને બાબાને જે પ્રશ્ન પૂછવો હોય પૂછે, એવો પડકારને અમે ઝીલીએ છીએ. અને હું પોલીસ પ્રોટેક્શન વગર પણ જઈશ. એટલે અમે પોલીસ પ્રોટેક્શન માટે એટલા માટે અરજી કરી છે, જ્યારે બાબા અંધશ્રદ્ધા ફેલાવતા હોવા છતાં તેમને પોલીસના ધાડાઓ અને કમાન્ડો મળતા હોય, હથિયારધારી પોલીસ મળતી હોય, ત્યારે આલોચકોને પણ મળવી જોઈએ. અને જો તે નહીં મળે તો હું વિધાઉટ સિક્યુરિટી જઈશ. દરબારમાં કયો પ્રશ્ન પૂછવામાં આવશે? દરબારમાં એક જ પ્રશ્ન છે મારો. મોહિદ્રા રાજકોટનો જે ગુમ થયો છે, બાળક હતો, 8 વર્ષની આસપાસનો બાળક ગુમ થયો છે, એનો અતોપતો બતાવી દે કે અત્યારે ક્યાં છે, કઈ હાલતમાં છે અને કોને અપહરણ કર્યું છે. સરકારમાં ફરિયાદ થઈ ગઈ છે, અગાઉ ફરિયાદ થઈ ગઈ છે. એટલે એ તો પોલીસ તંત્ર જાણતું હોય. આ બાળક 1998-99ની આસપાસમાં ગુમ થયો છે અને સરકારમાં પણ અરજી થઈ છે. એટલે એ એના પરિવાર તરફથી થઈ છે, મારા તરફથી નહીં. ઓકે.